નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેની અસર દેખાઈ રહી છે। ઘણા બધા વિસ્તારો છે કે ત્યાં છૂટાછવાયા તો મધ્યમ વરસાદ પડી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી રાજ્યના 75 થી વધુ તાલુકા છે કે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં 4 ઇંચ સુધીનો પણ વરસાદ નોંધાયો છે। સાથે જ હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। એક બાજુ અલ નીનોની અસર દેખાઈ રહી હતી એટલે ક્યાંક ચોમાસું પાછળ ધકેલાયું હોય તેવું લાગી રહ્યું છે। બાકી જૂન મહિનાની શરૂઆતમાં જ ચોમાસું બેસી જતું હોય છે। કેરળ બાદ મુંબઈમાં પ્રવેશે અને મુંબઈ બાદ ગુજરાતમાં તેની અસર જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે ચોમાસું ક્યાંક મોડું પડ્યું છે, પરંતુ ખેડૂતો માટે એટલી ઘાતક અસર નથી થવાની। દુષ્કાળ જેવી કોઈ પણ ઘટના નથી થવાની, પણ ચોમાસું છે તે થોડું મોડું આવશે એટલા માટે પાકની વાવણી છે થોડી મોડી થશે। પરંતુ સિંચાઈના પાણી છે અત્યારે સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે આજના દિવસે ક્યાં વરસાદ પડવાનો છે વીંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને આપણે ગુજરાતનું જોઈએ, આમ તો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર છે ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે। હવે આપણે જોઈએ કે આજે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તો આજે જોઈએ કે અહીંયા સુરતનો જે આસપાસનો ભાગ છે, સાથે જ મધ્ય ગુજરાતનો ભાગ છે, ત્યાં વરસાદની અસર જોવા મળશે। ખાસ કરીને અમદાવાદ છે ત્યાં આજે છૂટો છવાયો સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। બીજી બાજુ આપણે દરિયાકાંઠા વિસ્તારની વાત કરીએ તો વેરાવળ સહિત આ બાજુ ભાવનગર સહિતનો વિસ્તાર છે ત્યાં અત્યારે પવન તે દિશામાં ગતિ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। સિસ્ટમ પણ તે બાજુ દેખાય છે, એટલા માટે વેરાવળ ભાવનગર સહિતનો જે આ વિસ્તાર છે ત્યાં બીજી બાજુ આપણે સુરતનું વિસ્તાર જોઈએ તો સુરત, વાપી અને આ બાજુનો જે વિસ્તાર છે, સાથે જ અહીંયા જોઈએ તો અમદાવાદ, વડોદરા, ગોધરા, મહેસાણા તરફ પણ અમુક અંશે વરસાદ પડવાની આજે આગાહી કરવામાં આવી છે। પરંતુ આજના દિવસે જેમ જેમ પસાર થતો જશે તેમ તેમ જે સિસ્ટમ છે તે અન્ય ભાગોમાં સક્રિય થતી જોવા મળશે। એટલે સાંજના 8 વાગ્યા સુધીની જો વાત કરીએ તો અમદાવાદમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે, સિસ્ટમ ત્યાં સક્રિય થતી જોવા મળે છે। બીજી બાજુ આ બાજુ કચ્છનો ભાગ છે ત્યાં પણ ઓખા સહિતનો વિસ્તાર છે ત્યાં આજે વરસાદ પડી શકે છે, પરંતુ એટલો ઘાતક નહીં, પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે। અરબી સમુદ્રમાં આખી સિસ્ટમ છે સક્રિય થઈ છે એટલે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને તેની અસર જોવા મળશે। વેરાવળ સહિત, ભાવનગર સહિત, આ બાજુ સુરત, વાપી, વલસાડ એ બધો જ જે વિસ્તાર છે ત્યાં ખાસ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં વધારે પડતી તેની અસર દેખાશે। આ બાજુ કચ્છ, ભુજમાં પણ ક્યાંક છે વરસાદી સિસ્ટમ અમુક અંશે સક્રિય થઈ છે એટલે ત્યાં પણ જોવા મળી શકે છે। ગઈકાલે જોયું રાજકોટ, સુરેન્દ્રનગરમાં ખૂબ સારો એવો વરસાદ પડી ગયો છે કે લોકોને બફારામાંથી ક્યાંક રાહત મળી છે, પરંતુ આજે કચ્છના રાપરમાં અને એટલે સાંજ સુધીનો વાત છે કે સાંજ સુધીમાં રાપર, ભુજ, નળિયા, આ બાજુ જામનગર અને ક્યાંક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જોવા મળી શકે છે। એટલે આજનો દિવસ છે સાર્વત્રિક રાજ્યમાં વરસાદ પડી શકે છે। ખાસ કરીને જેમ જેમ સાંજ પડતી જશે તેમ સિસ્ટમ છે આગળ વધતી જાય છે। એટલે આપણે જોયું કે સવારે આ બાજુ સિસ્ટમ સક્રિય હતી વેરાવળ બાજુ, તો આપણે જોઈએ તો સાંજના 8 વાગે અમરેલી, પાલીતાણા, ભાવનગર આખો વિસ્તાર છે મહુવાનો ત્યાં વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે। આગામી દિવસોમાં પણ હજુ વરસાદ પડવાની સંભાવનાઓ પૂરેપૂરી છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આખી સિસ્ટમો છે તે અત્યારે કામ કરી રહી છે। હવે તમે જુઓ કે શનિવારે પણ ક્યાંક વરસાદી સિસ્ટમ છે તે સુરત તરફ અને દરિયાકાંઠાના વિસ્તારો તરફ એક્ટિવ થઈ છે અને આ બધો જ જે વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ તો 23 તારીખ બાદ વાવણી લાયક વરસાદની આગાહી થઈ રહી છે, હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે મોડો વરસાદ આવશે, પરંતુ સારો વરસાદ તો આવશે। એવું નથી કે આ વખતે કોઈ પણ અતિવૃષ્ટિ અથવા વરસાદ સાવ ઓછો પડશે એવી કોઈ સંભાવનાઓ નથી, પરંતુ ક્યાંક એવું જો સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા વાવાઝોડું જેવી સંભાવના આવે, વાવાઝોડું આવે તો પછી હવામાનના જે ફેરફારો થશે ને તે પ્રમાણે સંભાવનાઓ બદલાઈ પણ શકે છે। પરંતુ અત્યારે એવી સંભાવનાઓ છે કે 2 થી 3 દિવસ છે વાતાવરણમાં પલટો આવ્યો છે। જે સિસ્ટમો સક્રિય થઈ છે તેને લઈને રાજ્યના આમ તો જોઈએ તો સાર્વત્રિક જે વિસ્તારો છે ત્યાં બધે જ છૂટાછવાયા સાથે ભારે વરસાદ પડી રહ્યા છે। ગઈકાલે પણ પડ્યો, આજે પણ પડવાની આગાહી છે। આગામી દિવસોમાં પણ હજુ છૂટાછવાયા વરસાદ પડી શકે છે। જો તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોય તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।